વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ કરી ફરિયાદ। આદિવાસી વિસ્તારની જમીન સંપાદન કરવામાં બેવડા ધોરણ અપનાવવામાં આવતા હોવાની તુષાર ચૌધરીએ ફરિયાદ કરી। તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો કે વન વિભાગ આદિવાસીઓ સાથે ઓરમાયું વર્તન કરે છે, જેથી વન વિભાગ અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થાય છે। આદિવાસીઓ સાથે યોગ્ય વર્તન થાય તે જરૂરી હોવાની માંગ કરી માનવતાના ધોરણે અંતરિયાળ વિસ્તારોમાં રસ્તો બનાવવાની તુષાર ચૌધરીએ માંગ કરી। તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો કે તેમના મત વિસ્તારના 11 રસ્તાઓને મંજૂરી આપવાની હતી। માર્ગ મકાન વિભાગે કલેક્ટરને વિનંતી કરી 26 કરોડના રસ્તા માટે 33 કરોડની માંગણી કરાઈ હતી। 5 વર્ષથી રસ્તા મંજૂર થયા છતાં હજી સુધી બન્યા નથી। વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ કરી ફરિયાદ। આદિવાસી વિસ્તારની જમીન સંપાદન કરવામાં બેવડા ધોરણ અપનાવવામાં આવતા હોવાની તુષાર ચૌધરીએ ફરિયાદ કરી।